સ્વામિનારાયણ બાપાની જય. સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધા આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દરબારમાં આપણે સૌ અહીં એકત્ર થયા છીએ. આપણે બધા કેટલાય દિવસોથી જે ઉત્સવની બંધુ રાહ જોઈ રહ્યા હતા તે ઉત્સવનો આજે બંધુ પ્રથમ દિવસ છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ પંચમહાલ પ્રદેશને ન્યાલ કરવાને માટે અહીં પધાર્યા. તેને બંધવું આજકાલ કરતાં કરતાં જોત જોતામાં 60 વર્ષ બંધવું પૂર્ણ થઈ ગયા. અને તે સમયે આ પંચમહાલના બધા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના લાડકવાયા બાળકોએ ભેગા મળી અને આ પંચમહાલની અંદર સ્વામી બાપા પંચમહાલ પાદાર્પણ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ બંધુ ઉજવી રહ્યા છીએ. આપના માટે તો બંધુ આજનો અવસર બહુ અણમોલ, રૂડો અને રેડિયામણો છે. અને એટલા જ માટે જેમ પેલા કીર્તનમાં કહ્યું, આજે અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજે અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, ઓ દિવ્ય ધામની વધાઈએ હલાવ્યો રેલો, ઓ દિવ્ય ધામની વધાઈએ હલાવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો. બાપાની પ્યાર ભરી આંખડી રેલો, સ્વામી બાપાની પ્યાર ભરી આંખડી રેલો, એને નિરખી ઠરે છે મારી છાતડી રેલો, એને નિરખી ઠરે છે મારી છાતડી રેલો. હયું હરખે સુણીને ના મીઠા મીઠા બોલ, હયું હરખે સુણીને ના મીઠા મીઠા બોલ, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો. એ તો જોમ જામે છે મારા અંગ મારેલો, એનું જોમ જામ્યું છે મારા અંગ મારેલો, હું તો રાજુ સદાય એના રંગ મારેલો, રાજુ સદાય એના રંગ મારેલો. આપી ગાદી નિરાલી જે જગમાં અણમોલ, આપી ગાદી નિરાલી જે જગમાં અણમોલ, આજે અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજે અવસર અણમોલ. અણમોલ રૂડો આવ્યો રે. આવો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો. આવો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો. આવો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો, આજ અવસર અણમોલ રૂડો આવ્યો રેલો. આવ્યો રેલો.
રૂડો રડિયામણો બંધુ ઉત્સવ આવ્યો છે અને ભગવાન બાપા સ્વામી બાપાના કૃપાથી જેના હૈયે બંધુ જોમ જામ્યું છે આવા બધા બાપાના બાળકો ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે અહીંયા બંધુ એકત્ર થયા છે. આવા પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના બધાય બાપાના બાળકોને બંધુ લાભ લેવાની ઈચ્છા હોય, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે બધાય સંતો મહાત્માઓ પણ બંધુ આવી શક્યા નથી, બાપાના બાળકો પણ બંધુ આવી શક્યા નથી. મણિનગર ધામની અંદર હા બીજા બધા ધામમાં રહેલા સંતો બંધુ અહીં આવી ગયા છે. અમુક સંતો બંધુ કોઈ કારણવશાત રોકાઈ ગયા છે, એ પણ બંધુ એકાદ બે દિવસમાં કદાચ આવશે. પરંતુ જે મણિનગર ધામમાં ઘનશ્યામ મહાપ્રભુની બંધુ સેવામાં જે સંતો રોકાયા છે, આ બધા વતીથી આપણે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, આપના બાળકો તો ક્યાંય વસે છે. કોઈ યુરોપમાં વસે છે, આફ્રિકામાં વસે છે, અમેરિકામાં વસે છે, આરબ દેશમાં વસે છે, ઓસ્ટ્રેલિયામાં વસે છે, સિસલ્સમાં વસે છે, તેમજ ભારત દેશમાં પણ અનેક સ્થળે બધા બાપાના બાળકો વસે છે. તો આ બધા બાળકોએ આજના સમયમાં સાથે રાખવા બંધુ પ્રાર્થના કરી છે. તો આપણે પણ બધાએ ભેગા મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે આ બધા બાળકોને અહીં વાઘજીપુર મુગામે જે પાદાર્પણ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ જે બંધુઓ અહીંયા ઉજવી રહ્યા છે, તે પ્રસંગે આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં બાપા એમને પણ સાથે જ રાખે. કેમ કે બાપાના બાળકો બંધુ ક્યાંય વસે છે, એટલા માટે પેલા શ્લોકમાં જેમ કહ્યું તેમ કે શ્રીજી બાપા ગુરુજી ભરત ભૂમિ વિશે ભક્ત જે પ્રીતવાળા યુરોપે આફ્રિકામાં અમે રસભૂમિએ આરબાખે સુખાડા સિસલ ઓસ્ટ્રેલિયામાં બહુથલ વસતા આપને સ્મરે છે. ભેળા રાખો સમયે કરી અતિ કરુણા એમાં સૌ વિનવે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ ધરતી ઉપર પોતાના પુનિત બંધુ પાદાર્પણ કર્યા, તેની સ્મૃતિમાં આજે સવારે બંધુ આપણે બધા સાથે મળી પાદાર્પણ સ્મૃતિ જાત્રા બંધુ કાઢી એનું આયોજન કરવામાં આવ્યું. અને તે સમયે બધા ભક્તોએ બંધુ જે પોતાનો ઉત્સાહ પ્રેમ ભાવોર્મી બધાએ ભક્તોએ બંધુ પ્રગટ કરી. ને તે સમયે બંધુ આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના બંધુ જે જ્યારે આપણે બંધુ પાદાર્પણ સ્મૃતિની યાત્રા શરૂ કરી ત્યારે પ્રથમ ગુરુદેવના જે પાદાર્પણ તેનું બંધુ પૂજન અર્ચન આરતી કરી અને બંધુ આપણે પાદાર્પણ સ્મૃતિ યાત્રા શરૂ કરી.
તે સમયે આપણે બધાને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની બંધુ મૂર્તિ યાદ આવે. જેમ પેલા કીર્તનમાં કહ્યું તેમ, આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારી, સ્વામી બાપા આવે મુને યાદ તારી, મુને યાદ તારી. આવો છે વાલમાં તમે જ્યાં જ્યાં બાવલિયા ધરતા, એહ અવનીમાં પુષ્પયું ભરતા. હો તમે જ્યાં જ્યાં બાવલિયા ધરતા, એહ અવનીમાં પુષ્પયું ભરતા. કોમલ કોમલ ચરણ મારે ચુમવા છે મન, કોમલ કોમલ ચરણ મારે ચુમવા છે મન. આવી પુરજો પ્રભુજીએ આશ મારી, આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારી. સ્વામી બાપા આવે મુને યાદ તારી, મુને યાદ તારી. આવો રે વાલમાં. બંધુ તે સમયે આપણ સર્વને આપણા ગુરુદેવની બંધુ પ્રત્યક્ષ બંધુઓ યાદ આવી રહી હતી અને એની ભાવોર્મી રૂપે બધા ભક્તો બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાના ચરણે બંધુ ભાવોર્મી પોતાની પ્રગટ કરી રહ્યા હતા. એ બધાની ભાવોર્મી જોઈને પણ ભગવાન બાપા સ્વામી બાપા આપણા બધા ઉપર બંધુ ખૂબ રાજી થયા છે. બધા સંતો ભક્તોને એક જ તાન છે, ભગવાન બાપાને સ્વામી બાપાને રાજી કરવાનું તાન. બસ ભગવાન બાપા સ્વામી બાપા જો આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો આપણા બધાના બંધુઓ બેડા પાર થઈ જાય. એટલા જ માટે આવા પ્રસંગે બંધુ આ બધા બાપાના બાળકો ભેગા મળી, એમાં બંધુ દેશ પરદેશના બધા બાપાના બાળકો આવી ગયા છે. આ બધા બાપાના બાળકોએ ભેગા મળી 1200થી ઉપરાંત બંધુ બાપાશ્રીની વાતોની બંધુ સમૂહ પાળની આયોજન કરવામાં આવ્યું છે. એમાં બંધુ આ પંચમહાલ વિસ્તારની અંદર જે આપણા ગુરુદેવની કૃપાથી આ બધા બંધુ જે બાગ ખીલ્યો છે, આશરે બંધુ 100 ગામની અંદર જે બાપાના બાળકો બધા વસે છે, આ બધા બાપાના બાળકો ભેગા મળી તેમજ દેશ પરદેશના પણ બાપાના બાળકો સાથે મળી આ 1200 ઉપરાંત બંધુ બાપાશ્રીની વાતોની બંધુ પાળનું આયોજન કર્યું છે. તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પણ બંધુઓ લિસ્ટમાં તો બંધુ જે પ્રમાણે પારણ લખાણી તે પ્રમાણે, પરંતુ બંધુ એ પણ બંધુ પારણનો આંક 300થી ઉપરાંત અત્યારે બંધુ 313નો બંધુ પહોંચ્યો છે. હજી બંધુ ચાલુ છે, કાઢે છે, કેટલો પહોંચશે એ તો ભગવાન બાપા અને સ્વામી બાપા બંધુ જાણે છે. આ એમની પાળની શરૂઆત બંધુ આવતીકાલે થવાની છે. સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પાળની શરૂઆત આવતીકાલે થવાની છે. બાપાશ્રીની વાતોની જે બંધુ આ 1200 કે 1300 જે કંઈ પારણો થાય તેનો બંધુ આ રોજ બંધુ 400 આ જજમાનો આ પૂજામાં બેસી અને પોતાની ભાવોર્મી, પોતાની શ્રદ્ધાંજલિ, પોતાની પ્રેમાંજલિ એ ભગવાન બાપાને સ્વામી બાપાના ચરણે ધરી અને બંધુ બધા મજરા કરી રહ્યા છે. બધાને બંધુ એક જ તાણ છે, કહો આવા મહોત્સવ નિમિત્તે આપણા બધાનું નામ ક્યાં ચડી જાય? ભગવાન બાપા સ્વામી બાપાના ચોપડે આપણા બધાનું નામ ચડી જાય. કેમ કે ભગવાન બાપા સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના ચોપડે
જેનું બંધુ નામ નોંધાય, સેવા નોંધાય, તે બંધુ એનું બેંક બેલેન્સ ક્યાં? ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં, એટલે અક્ષરધામમાં બંધુ એનું બેલેન્સ બંધુ જમા થાય છે. આ બેલેન્સની બંધુ તમને હમણાં ખબર નહીં પડે. બાબા કે હમણાં બધાને બતાવીએ બેલેન્સ, અને બેલેન્સનું ફળ બતાવીએ તો બધાને ગંડવા થઈ જાય, તો બંધુ તે સંસારમાં કોઈ રહો નહીં, પછી થાય શું? ઉપાધિ થઈ પડે. જેમ હમણાં પેલા પફાઈના પાણીના રોજ બંધુ લાઈન લગાડો છો, તો બીજી લાઈન શરૂ થઈ જાય ભાઈ પાછી. એ ભગવાન કે તમને હમણાં નહીં બતાવીએ, સમય આવશે ત્યારે તમને અમારા વચનમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો તમારું બધું બેલેન્સ ભગવાન કે અમારા દરબારમાં આ બધું જમા થાય છે. અને આપણા બધાના મજરા સાસા ગોટીડા જે ભગવાન બાપાને સ્વામી બાપાની પાસે કરીએ છીએ, આ આપણા બધાના મજરા જોઈ ભગવાન બાપા સ્વામી બાપા નકતે નિવાજ બંધુ આપણા બધા ઉપર ખૂબ ખૂબ બંધુઓ રાજી થાય છે. આપણા બધા ઉપર બંધુ એ ઘનશ્યામ મહાપ્રભુએ કેટલી બધી બંધુઓ દયા કરી, મહેર કરી. અક્ષરધામથી બંધુ આપણા માટે બંધુ આ પૃથ્વી પર પધાર્યા. આપણા માટે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને અક્ષરધામથી બંધુ આપણા માટે આ પૃથ્વી ઉપર મોકલ્યા. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાથે આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.